પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર યમદંડની જે વાર્તા કહું મતી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદનની કથા આગળ લખે છે. જીવ મૃત્યુને કિનારે આવીને બેઠો છે. હવે એના શ્વાસ ગણાય છે. જમરાજની ફોજ આવી ચૂકી છે. હવે આ શરીર છોડવાની તૈયારીમાં છે. નિષ્કુળાનંદ સ્વામી પોતાના અનેક પદોની અંદર આપણને ચેતવણી આપે છે કે મૃત્યુનો સમય આવે એ પહેલા જો ચેતી શકાય તો ચેતજો. મોટા મોટા રાજાઓ, કરોડપતિઓ મૃત્યુના પંજામાં જ્યારે સપડાઈ ગયા છે ત્યારે ભયંકર પસ્તાયા છે. સ્વામીનું એક પદ છે કે કોણે કોણે હાથમાં બાજી હતી અને પોતાનું કામ કરી લીધું. એ વાત નિષ્કુળાનંદ સ્વામી પોતે જ લખે છે. અહીંયા કડવાને સંગત છે એટલે પદને જોડું સાંભળી અને પછી આગળ વાત કરીએ. જનુની જીવો રે ગોપી ચંદને પુત્રને પ્રેર્યો વૈરાગ્યજી ઉપદેશ આપ્યો એની પ્રેરે એ લાગ્યો સંસારીડો આગજી જનુની જીવો રે ગોપી ચંદને. ગોપીચંદ નામનો રાજા થઈ ગયો, મહાશક્તિશાળી પૃથ્વીનો સમ્રાટ. પણ એની માતાએ એને ચેતવો. એને કીધું કે દીકરા, તારો બાપ તારા કરતા પણ સમર્થ, શક્તિશાળી, પણ જમદૂતો આવ્યા મારી નજર સામે એને મારી જીવ ખેંચી અને લઈ ગયા મારતા મારતા. આ પૃથ્વી, આની સંપત્તિ, સત્તા કાંઈ કામમાં આવ્યું નથી. બેટા, તો મારે શું કરવું? માં, તું આ બધું છોડી વૈરાગ્ય ગ્રહણ કરે, ભગવાનનું ભજન કરવા વનમાં ચાલ્યો જા. અને એ દીકરો રાજપાટ છોડી વનમાં ગયો. માતાએ ઉપદેશ આપ્યો કે જમદૂતોના હાથમાંથી મુક્તિ મેળવવી હોય તો ભજન કરી લે. આગળ સ્વામી લખે છે, ભલો રે ત્યાગ ભરત રીતણો તજી જેણે સોળસે નારજી મંદિર જરૂખા મેલી કરી એ આસન કીધલા બારજી જનુની જીવો રે ગોપી ચંદને. રાજા ભર્તૃહરિ 1600 રાણીઓ બધું રાજપાટ છોડી અને ભર્તૃહરિ વનમાં વયા ગયા છે. કેમ કે મૃત્યુ થી ઉગરવા, જમના હાથથી છૂટવા, હવે આ સંસારની આસક્તિ છોડવી અને વનમાં જઈને ભજન કરવું. આવા મોટા રાજન. ત્રીજું નામ છે બાજન રાજાનું. ઉઠી ના શકે રે મોટી
બહુ બોલાવ્યો રે બાજંદજી, તેને રે દેખીને ત્રાસ ભૂપન્યો. લીધી ફકીરી છોડ્યો ફંદજી, જનુની જીવો રે ગોપી ચંદની. બાજન રાજાને 13 તુંબી લશ્કર હતું. પૂજ્ય મુગટ સ્વામી ઘણીવાર વાત કરતા. 13 તુંબી એનું લશ્કર પસાર થાય, એની લશ્કરની ધૂળ ઉડતી હોય, રસ્તાના કાંઠે તુંબડું મૂકે, એ ધૂળથી તુંબડું ભરાઈ જાય. પહેલું, બીજું, ત્રીજું, 13 તુંબડા આખા ધૂળથી ભરાઈ જાય ત્યારે લશ્કર પૂરું થાય. 13 તુંબી લશ્કર બાજન રાજા થઈ ગયો, મહાશક્તિશાળી. પણ એમાં એકવાર સાંકડી ગાડીમાંથી લશ્કર પસાર થતું હતું અને એ વખતે એક ઊંટ મરી ગયું, લશ્કર ઊભું રહી ગયું. બાજંદે પૂછ્યું કેમ લશ્કર ખડા હે? તો કે ઊંટ મર ગયા. ऊंट? चलो देखने आता हूं क्या मर गया ऊंट में। જોયું તો ઊંટિયો પીડો તો, इसमें पूंछ है, पाव है, मुंह है, इसमें मर क्या गया है? तो महाराज इसमें से जी चला गया, रूह चला गया। हो तो हमारा भी ऐसा होगा कभी? होगा, सबका होगा। तो बस आ कोने माटे? बस ये ज बात है, मोह माया छोड़ो। અને ત્યાંથી બાજન રાજા બધું છોડી લશ્કર પડતું મૂકી અને વનમાં વયા ગયા. એક માટલી હારે લઈ ગયા. શું કામ? કઈ રસોઈ બનાવી, ખીચડી બનાવી લે અને હુવા ટાણે ઓછી કે મૂકી દે, નાવા ટાણે ભરીને નાહી લે. જેમ સદાનંદ સ્વામીનો પાટિયો હતો ને, એમાં એકવાર કાંઈ ખીચડી મૂકેલી અને માટલું હેઠું પડ્યું હતું, એમાં કૂતરું આવ્યું. કૂતરું મોઢું ભરાવી ખીચડી ખાવા ગયું. બાજન પાછળ દોડ્યો, માટલા હોતું ભાગ્યું. બાજન બેઠો રહ્યો અને હસવા માંડ્યો. દેખો તમાશા, કે જેનું રસોડું 300 ઊંટ ઉપાડીને ચાલતા, એનું રસોડું એક કૂતરો ઉપાડીને વયો ગયો. જવા જ સામેને કરી લખે આવા મોટા ચેતી ગયા. ક્યાં ગયું કુળ રાવણ તણો, સગર સુત 60,000 જી. નારયું નાણું રાજા નંદનો, સર્વે સુપના વ્યવહારજી. જનુની જીવો રે ગોપી ચંદની. ક્યાં ગયું કુળ રાવણ તણું? રાવણને 5 લાખ દીકરા હતા. કેટલા? બોલો ને, તમારે ક્યાં ભણાવવા ગણાવે છે? 5 લાખ. અને સ્વર્ગ મૃત્યુ ને પાતાળમાં એનું રાજ. બ્રહ્મા ધ્રુજે લેખ બ્રહ્મા લખે, પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા. મેઘ જળ વરસતા, જેની આજ્ઞા થકી નવગ્રહો ઊંચ ને નીચ થતા. આવો રાવણ, સોનાની લંકા. ઈ સમય એની પાસે પ્લેન હતું. આટલો સાયન્ટિસ્ટ હતો, વૈજ્ઞાનિક હતો. ક્યાં ગયું કુળ રાવણ તણું? સગર શુદ્ધ 60,000 જી. સગર રાજાને 60,000 દીકરા હતા. કેટલા? બોલો, તમારે ક્યાં ભણાવા છે? હા, તમે બોલો, આ ધીમ પડી ગયા. 60,000. દરરોજ નવો કૂવો ખોદી અને નવા કૂવાના જળથી બાપને નવડાવે અને જલપાન કરાવે. અને આખી ધરતી ખોદી નાખી અને એમાંથી પાણી ભરાણું ને સાગર બન્યો. એ સગર રાજાના દીકરાએ ખોઈ દો એટલે સાગર નામ પડ્યું.
એ ભાગવતમાં છે. 60,000 દીકરા એ વયા ગયા. સગર વયો ગયો, રાવણ વયો ગયો, એના દીકરા વયા ગયા. કૃષ્ણ ભગવાને 56 કોટી યાદવો સેના સહિત એ પણ ધામમાં પધાર્યા. વિચાર કરો, નંદ રાજા આખી ધરતીનું બધું ધન ભેગું કર્યું, એ મરી ગયો, બધું દરિયામાં રહી ગયું. સ્વામી કહે છે આવા છત્રપતિ ચાલી ગયા. છત્રપતિ, હા આગળ. એવા છત્રપતિ ચાલી ગયા, એ રાજમુખી રાજનજી, દેવદાનવ માનવ મુનિ સર્વે સુપન વહેવારજી, જનુની જીવો રે ગોપી ચંદની. સ્વામી કે આવા છત્રપતિ ચાલ્યા ગયા. તો આપણે તો ભાઈ છત્રીપતિ છે, છત્રી નથી. આવા છત્ર રહેતા, હજારોના લશ્કરો રહેતા હતા. જે હુકમ કરે હતા 1000 આમ હાજી હાજી કરતા હતા. ધરતી ઉપર ધાક વાગતી. જેના રાજ્યમાં સૂર્ય આથમતો નહીં. એટલે શું? સૂર્ય કોઈ હાથમે નહીં. અંગ્રેજોનું શાસન હતું ને, અહીંયા હાથમે થતા. અમે ઇંગ્લેન્ડમાં અમેરિકામાં ઉગી જાય, ત્યાં હાથમે અહીંયા ઉગી જાય. એટલે બે જગ્યાએ એનું રાજ્ય હતું. એટલે સૂર્ય કોઈ દી હાથમે જ નહીં. આવા વાઇસરોય હતા. એ વાઇસરોયના વાઇસરો વયા ગયા, કોઈ ટેકો નથી. તો આપણે તો વાઇટકીમાં શિરામણ અને અહંતા અને મમતા તો આકાશ જેવડી. આમાં હું આપણું ડાઠું રહેવાનું. આ ધરતીની જે માટી છે એ માણસ બળી ગયા એની રાખ એક એક ઇંચ જગ્યા ઉપર કરોડ કરોડ માણસનો ખડકલો કરો, એટલા માણસો આ ધરતી ઉપર મર્યા છે. આ ધરતીની માટી એ મરેલા માણસોની રાખ છે. અને દરેક જગ્યાએ માણસ એક એક કરોડ મળ્યો છે. એટલે આપણે બેઠા છીએ, બધું કબ્રસ્તાન છે. આ ભૂમિ છે એ કબ્રસ્તાન છે. અને કબ્રસ્તાનમાં બેઠીને આપે મૃત્યુને ભૂલીને બેઠા છીએ કે આપણે મરવું નથી. કેટલા અજ્ઞાની આપણે છીએ. તો સ્વામી ચેતવણી આપે છે. આવા છત્રપતિ વયા ગયા, રાજમુખી, દેવો દાનવો બધાય પૂરા થવાના છે. તો હવે આપણે શું કરશું? મનથી મમતા મૂકવી પડે, તૃષ્ણા છોડવી પડે. સ્વામી કહે છે સમજી મૂકો તો સારું ઘણું. સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી. નિષ્કુળાનંદ કહે નહીં મટે, એ સાચું કહું ખાઈ સમજી. જનુની જીવો રે ગોપી ચંદની, જનુની જીવો રે ગોપી ચંદની. છેલ્લી કડીમાં સ્વામી આપણને કહે છે સમજી મૂકો તો સારું ઘણું, નહીં તો જરૂર મુકાવશે જમજી. જમદૂતો જરૂર મુકાવશે, બધું જ છીનવી લેશે, હાથમાં કાંઈ નહીં રહે. આ જીવને અંધકાળ આવીને ઉભો છે. જાગો લોકો મત સુઓ અને મત કરો નિંદ સે પ્યાર. જૈસો સ્વપ્ન હે રેન કો એસો એ સંસાર. મોહરૂપી નિદ્રામાં આપણે બધા સૂતા છીએ.
એક ભાઈને એના મિત્રે કીધું કે હવે તમારી ઉંમર થઈ ગઈ, છોકરા ધંધે લાગી ગયા, હવે છેલ્લી ઉંમરમાં કંઈક સેવા ભજન કરો, મંદિરો ધર્મસ્થાનોમાં સેવા આપો. તો કે મારા વિના છોકરા શું કરે? પણ છોકરાઓનો અભિપ્રાય જાણ્યો તમે? તમે એમ કહો છો મારા વિના છોકરા શું કરે, અને દરેક બાપને એવી ચિંતા હોય કે હજી છોકરું જ છે, ઓલો 40 વર્ષનો થઈ ગયો હોય, છોકરાને ઘરે છોકરા હોય તો બાપને એમ જ હોય કે હજી છોકરું કહેવાય ને. મમતા છૂટતી નથી. એટલે એને કીધું કે તમારા છોકરાઓનો અભિપ્રાય જુઓ ને. તો કે કેમ જુઓ? તો કે રાત્રે એ બેઠા હોય ને ત્યારે તમારે ગુપ્ત રીતે એની ચર્ચા સાંભળવી, એ તમારા વિશે શું વાતો કરે છે. ત્યારે એ ભાઈ રાત્રે ઘેરે આવ્યા. રાત્રે જુદા ઓરડામાં એનો દીકરો અને એના પત્ની બે રાતે વાત કરતા હતા, અને આ વડીલે કાન દઈને સાંભળી. શું વાત કરતા હતા? કે આ ડોસો વ્યવહાર મૂકતો નથી અને આપણા કાર્યમાં દખલ કર્યા કરે. મરો એમ કેમ કહેવાય? અને આપણે પ્રગતિ કરવી હોય અને આ પ્રગતિ કરવા દે નહીં, ક્યાંય મંદિરે જાય નહીં, અને આખો દી ટકટક કરે. કેવું હું આવું સાંભળ્યું. તરત પેલા મિત્રની પાસે સવારે આવ્યો કે ભાઈ હવે કાલથી મારા ઘરમાં નથી રહ્યું. કે કેમ? તમે કહેતા હતા એમ જ છે. આ તો આપણે અભિપ્રાય લેતા નથી, બાકી ગુપ્ત રીતે સાંભળી. તો કે આ તો તમે કેમ જ નીકળ્યું કે ઘરમાં આપણને કોણ ઈચ્છે છે? આપણે વડીલને બધું માથે લઈને ફરીએ છીએ, પણ એનો હૃદયનો અભિપ્રાય તો જાણો. એ તો એમ કે છે કે આ નડે છે અમને. આ સંસાર સ્વાર્થી છે. એ વડીલ ધર્મસ્થાનમાં વ્યા ગયા, ભજન કર્યું, જીવન છેડો સુધારી લીધો. મરદાલ થઈ મરશો નહીં, કંગાલ થઈ જીવશો નહીં, ગરદન જાય તો જાવા દેજો, પણ નાક જરાય જાવા દેશો નહીં. જીવો તો ખુમારી પૂર્વક જીવો, તિરસ્કૃત થઈને, અડધૂત થઈને, બીજાના મનમાં એલર્જી પેદા કરીને. આ જીવન છે મરદાલ. એક મેં હમણાં વાત વાંચી હતી સાદલાના એક શ્રીમંત જૈન વેપારીની. લાખો કરોડોપતિ માણસ, કોઈ વારસદાર નહીં, આખી જિંદગી કાવા દાવા ન્યાય અન્યાય કરી અને લાખો ને કરોડોની સંપત્તિ ભેગી કરી. એક પણ વારસદાર નહીં, દીકરો દીકરી કાંઈ. તોય કોઈએ કીધું એના મિત્રે કે આ તમે કોને માટે? હવે તમે 80-85 વર્ષથી પાછળ કોઈ નથી, હવે તો કાંઈક મન ભગવાનમાં કે સત્સંગમાં લગાડો. સતત કાવા દાવા પૈસા માટે જ રાત્રિ દિવસ, કાંઈ ખવાતું નથી, એટલા તો રોગ આવ્યા. તો કે મારા ભાઈ ને મારા ભાઈ દીકરા છે ને, એમાં એકવાર કારમાં બેસી અને યાત્રામાં ક્યાંક ફરવા ક્યાંક જતા હશે, એમાં એક્સિડન્ટ થયું. બધાય મરી ગયા, એનો ભાઈ, એની પત્ની, એના કુટુંબીજનો, અને એક જ આ વડીલ જીવતા રહ્યા. ભગવાનને બતાવવું એ છે ને કે જેને માટે તમે આ ભેગું કરો એ તો ઉપડી ગયા. હવે ચેતો, છતાંય ચેતા નહીં. માણસની ચામડી એટલી જાડી થઈ ગઈ છે કે આવા પ્રસંગો બને તો પણ માણસ ચેતતો નથી.
અને તૃષ્ણામાં એમનેમ તણાયા કરે છે. પછી ડાયાબિટીસ થયો, બીપી અને એટેક આવ્યો. છેલ્લે રીબાય ખાટલે અને બધી જ સંપત્તિ મૂકીને મરી ગયા વળી. આ બનેલો સાધલાના એક જૈન શ્રીમંત વેપારીનો કિસ્સો છે. એક કલકત્તાના લાલા બાબુ થઈ ગયા, વૃંદાવન ગયેલા પરિવાર સાથે, કરોડપતિ માણસ, પત્ની બાળકોને લઈ ફરવા ગયેલા દર્શને. એમાં હોડીમાં બેઠા, પણ હોડી આવી એ પહેલા હોડી વાળો સાંજનું ટાણું હતું અને બૂમ પાડતો હતો, અબ મેરા છેલ્લા ફેરા હે, કોઈ હે આને વાલા, અબ મેરા છેલ્લા ફેરા હે. અને એક જ હોડી વાળો હતો. વૃંદાવનની ભૂમિ, આના હૃદયમાં સત્વગુણ, સાંજનું ખુશનુમા વાતાવરણ અને એનો આત્મા જાગી ગયો, દેવી જીવ. ઓહો, મારે હવે ઉંમર થઈ, સંધ્યા ટાણું કહેવાય, અને આ મનુષ્ય જન્મ છેલ્લા ફેરા કરી લેવા જોઈએ. અને એ માણસ હોળીમાં બેસી પત્નીને પણ ભલામણ કર્યા વગર સામે કાંઠે ઉતરી ગયો. એને કે તમે બેસો, અને વૃંદાવનમાં વયા ગયો વ્રજવાસ કરવા માટે. આશ્રમમાં આવ્યા, ગુરુ ધારણ કર્યા, સાધુ બની ગયા. કૃષ્ણચંદ્રનું નામ હતું. વૃંદાવનમાં શ્રીરંગ ભગવાનનું મંદિર છે, એની બાજુમાં જ એને મોટું મંદિર ઊભું કર્યું લાલા બાબુએ. પણ બહુ મોટા જજ અને શ્રીરંગનું મંદિર અને આ મંદિર, એની જમીન બાબતે કંઈક તકરાર થઈ, કેસ ચાલ્યા, કોર્ટ થઈ, કચેરીઓ થઈ. અને આ લાલા બાબુ પોતે જજ, એટલે ગમે તેમ કરીને જમીન લઈ લીધી. અને ધીમે ધીમે એ કાવા દાવામાં ઉતરી ગયા. ત્યારે એના ગુરુએ બોલાવીને કીધું, લાલા બાબુ, કૃષ્ણચંદ્ર, તમે વ્રજભૂમિમાં આ વૃંદાવનમાં શા માટે આવ્યા હતા? તો ભગવાન ભજવા, છેલ્લા ફેરા કરવા. આ કોર્ટ કચેરીના ડખે ચડી ગયો, આ છેલ્લા ફેરા. પછી એને પશ્ચાતાપ થયો. જા શ્રીરંગ ભગવાનના મંદિરે જઈ એના ટ્રસ્ટીઓના પગમાં દંડવત કરીને માફી માગીને ભિક્ષા માગ ત્યાંથી, અને છોડ આ બધી બબાલ. અને એ જેતી ગયા, હરિભજનમાં લાગી ગયા. અહીંયા સ્વામી એમ કહે છે, જીવને અંત સમો આવે ત્યાં સુધી જીવ ભગવાનને સ્મરતો નથી. સ્મરવા છે છતાં સ્મૃતિ આખી જિંદગીની જ યાદ આવ્યા કરે છે. સારા કાર્ય કર્યા હોય તો વાંધો ન આવે. આજે જ અમે ગયા હતા, આપણા ભૂતપૂર્વ સાંસદ ગોવિંદભાઈ શેખડા અહીંયા ગીતાનગરમાં પૂજ્ય ભક્તિ સ્વામી બધા સંતો ગયા હતા. છેલ્લી ઉંમર, પક્ષઘાતનો હુમલો, બોલી શકાતું નથી, પરાધીન શરીર. અને તો સારા કાર્ય કરેલા, પણ શરીર જ્યારે સાથ છોડી દે ત્યારે કેવી દશા થાય એ આપણને જાણવા મળે. રડવા માંડ્યા, ભક્તિ સ્વામીનો હાથ પકડી રડવા માંડ્યા કે મા બાપ, ભગવાને પ્રાર્થના કરો, હારું હારું કરે. દરેકને આપણી અવસ્થા આવવાની છે. રોગ વિના જીવ જવાનો નથી. ભાગ્યશાળી હશે બોલતો ચાલતો ભજન કર્યો ગયો હોય, બાકી શરીરમાંથી જીવ જુદો પાડતા પહેલા શરીરને તોડી નાખે છે રોગ, કાળ અને મોત અને જમદૂતો. અહીંયા જમની ફોજ આવી છે. હવે સ્વામી આગળ લખે છે,
નાખી નો ધારા અમને આજ, મુવો કટાણે કર્યું અકાજ. અમને નોધારા મૂકીને તું ચાલ્યો, અકાજ કર્યું. એમ કહે છે સુત નારી આવી, સાચું સંઘરું તું જાજે બતાવી. કાંઈ હંગરું હોય, બધા સ્વાર્થી આપણને અંત કાળે શું કે કાંઈક હંગરું હોય તો બતાવતા જાજો. એ એમ ન કે તમારો જીવ ક્યાં ભટકવાનો છે, તમે ક્યાં જમપુરીના કુંડમાં હેરાન થવાના છો, એમ કોઈ નથી પૂછવાનું. કે તમારી પાસે કાંઈક દાન પૂન કરશો, કાંઈક ઈચ્છા હોય તો કયો, કાંઈ અધૂરી રહી ગઈ હોય તો કયો, કારણ કે અમે તમારી બધી મિલકત લઈ લીધી છે, હવે તમે એકલા જવાના, અમે તમારી સાથે નથી આવવાના. તો કાંઈક એવું બોલો. એવું નથી બોલતા. શું બોલે? કાંઈ હેંગરું હંતાડ્યું ડાયટું, કાંઈ બેંક બેલેન્સ હોય તો કયો, કાંઈક જમીનના કાકડિયા બગડ્યા, કાંઈક પ્લોટ બોટ રાખ્યા હોય તો. એટલે ઓલાને અંતકાળ એ યાદ કરવાનું પાછું. ભગવાન છેલ્લી ઘડી જે હોય એ પ્રમાણે જીવની ગતિ થાય, અંતે આ મતિ સા ગતિ, એને બદલે આ ભગવાન સંભળાવાને બદલે શું કરે છે, જેટલું જેટલું ભૂલી ગયા એ યાદ કરાવે. જો આ સગા મોત બગાડે છે, અને આગલા જન્મમાં તું જ્યાં જતો હોય ત્યાં જા, પણ અમારું કરતો જાતો. હજી આખી જિંદગી તો તને નીચોવી લીધો, અટાણે તું બતાવતો જા એમ. તું એમને મરતો નહીં, નકર તારી વાત દાળો નહીં કરી. આ લુખી દાટી છે જીવને, બતાવતો જા. અને કડી લખી છે હરિલામૃતમાં, સાંભળીએ આપણે. આવે અંત સમો ઉદાસ કરવા, સ્વાર્થી સગા સહુ મળી, પાડે આંસુ સમીપ આવી પત્ની, સંતાન સાથે વળી. તે દેખી તન વાસનાયતી વધે, ક્યાં કષ્ટનો પાર છે, એવું અંત સમે મુંજાઈ મરવું, ધિકાર ધિકાર છે. આવું અંત સમય પત્ની આંસુ પાડતી હોય, છોકરા બાજુમાં ઉભા હોય, હગાવાલા ઉભા રહી ગયા હોય, અને બધા એમાં વાસના, બધાના મોઢા જોતો જોતો જીવ, અરે આને મને છોડવા પડશે, આને મારે છોડવા પડશે. અને એવો વલોપાત થતો, એક કોરથી જમતું તો બેસ બોલાવતા હોય, જીવ અંદર દોડતો હોય, શરીરમાં નાળીઓ તૂટતી હોય, રોમ કોટી વીછી તણી વેદના હોય, અને એક બાજુથી આ ઉભા હોય. અંધકાર. જ્યારે ભગવાનના ભક્તોનો અંધકાર અથવા જેની શુભ ગતિ આપી છે એવાનો અંધકાર કેવો હોય, કેવો હોવો જોઈએ, એ પણ બતાવ્યું છે હરિલામૃતમાં, એ બીજી કડીમાં. આવે અંત સમો સુભક્ત જનને, સંતો સમીપે રહે, કોઈ કીર્તન ગાય થાય સુમતી, વાર્તા પ્રભુની કહે. પ્રીતિ દેહ સુગેહ માહી નવ રહે, વૃત્તિ પ્રભુ માઠરે, એવાનું અતિ ધન્ય ધન્ય મરવું, સતામમાં સંચરે. એવાનું અતિ ધન્ય ધન્ય મરવું, સદ્ધામમાં સંચરે. ભગવાનના ધામમાં કોઈને મોકલવું હોય તો વચનામૃત ગરડા પ્રથમનું 56મું કે ગમે તેવો પાપી હોય અને અંધકાળે સ્વામિનારાયણ એવા નામનું જો ઉચ્ચારણ થઈ જાય
તો સર્વ પાપ થકી છૂટી અને બ્રહ્મ મોલ વિશે નિવાસ કરે. આ શ્રીજી મહારાજનું વચન છે ભાઈ. એટલે ઘરમાં વડીલો, વૃદ્ધો કે કોઈ પણ વ્યક્તિ એમ લાગે કે અંધકાળ જેવું છે, ત્યાં ધૂન કરો, કીર્તન બોલો, ભક્ત ચિંતામણીના પાઠ કરો, ત્યાં એવું વાતાવરણ રાખો કે એનું મન ભગવાન મારે અને અંતે યામતી સાગતી થાય. પણ અહીંયા સ્વાર્થી સગાઓ એનો અંધકાર પણ સુધરવા દેતા નથી. શું છે તે બતાવતો જ આજે દબાયું હોય. તારું જે થવું હોય થાય. અને એવા એવા જન્મ આવે છે. જીવ જીયા જીહા જન્મ ધરે તિહા ન ટળે ભૂંડા એવા અનંત જાતના પતિ શિર થાય સ્વાન સુકર ખર જેવા વિઠ્ઠલ વરને વરે જે સજની પતિવ્રતા તેજ કહાવે. જીવ જ્યાં જ્યાં જન્મ ધરે ત્યાં અહીંનું ભાથું ભેગું લઈ જાય અને અનંત જાતના દેહ ધરે. કેવા? શ્વાન કૂતરા થાય, શુકર ભૂંડણા થાય અને ખર એટલે ગધેડા થાય. સ્વામી મુક્તાનંદ સ્વામીની કડી. કારણ કે આ ધંધો કર્યો. ઓલા બાપુ ઉતા હતા છેલ્લા આજુબાજુમાં, બાપુનો અંધકાર. બાપુ કે હું સ્વર્ગમાં જઈશ ત્યારે નગારા વાગશે, ત્યારે સમજજો કે હું સ્વર્ગમાં ગયો. ફળિયામાં બાપુનો ખાટલો, બોરડીનો છાંયો, બાપુ હુતાતા. એમાં ઉપર બોરડી ઉપર એવું સરસ મજાનું પાકું મોટું બોર. બાપુની વૃત્તિ આમાં રહી ગઈ. આહા બોર. અને જીવ નીકળો, બાપુ ગયા. ઓલા શિષ્ય રાહ જોવે, નગારા વાગ્યા નહીં. આ પાર્ટી વાળા મોડા પડ્યા, ડીજે વાળા આ બેન્ડ વાજા વાગ્યા કેમ ને એમ. નકર અમારા ગુરુ કોઈ ખોટું ન બોલે એવા હતા, સાચા હતા, ભજનીક હતા. આ શું થયું? બીજા પહોંચેલા મહાત્મા આવ્યા ને પૂછ્યું કે અમારા ગુરુ કહેતા હતા નગારા વાગે, વાગ્યા નહીં. વચ્ચે બાપુએ કંઈક વાયા નથી કર્યું ને અમારા ગુરુએ ક્યાંક. એટલે પેલા એ જોયું દ્રષ્ટિથી તો કે ઓલું બાપુ તમારા બાપુનો ખાટલો ક્યાં હતો? તો કે અહીંયા. એટલે ઓલે ખાટલા ઉપર હોઈને આમ જોયું, બરાબર પાકેલું બોર ઉપર, સરસ મજાનું મોટું અજમેરી. એ કે ઓલું બોર ઉતારો, જોજો અંતે યામતી સાગતી. એ બોર ઉતાર્યું કે તોડો. તોડોતા એક ઈયળ નીકળી. આ તમારા બાપુ પરમ પૂજ્ય ગુરુ મહામંડલેશ્વર જે ગણો યા છે. અને પણ આ બાકી બેન્ડ વાળા તો ઉપર ઉભા જ છે, પણ બાપુ તો આવવા જોઈએ ને. અગાઉ કેમ વગાડવા? હવે કરો ધૂન ને ભજન અને મૂકો પૂન કાંઈક હોય તો. અને બાપુને કયો હવે આત્માને આગળ વધારો. આ બોરમાં હું હલવાણા. અને કરી પ્રાર્થના. પાણી છાંટ્યું, ઈયળ મરી ગઈ, બાપુનો જીવ નીકળ્યો અને તરત ભેંડા વાજિંત્રો વાગવા સ્વર્ગમાં આવ્યા. બાપુ આવ્યા, દેવતા બન્યા. જાનકીદાસને આપણે કાલ કીધું હતું, રૂપિયામાં કણો થઈ ડાબલીમાં મહારાજે ખુદ બતાવ્યા. શીતળદાસને એના ગુરુ જાનકીદાસ બતાવ્યા. શીતળદાસ કોણ? વ્યાપકાનંદ સ્વામી. એના ગુરુ જાનકીદાસ હતા. સરપનો કણો વિઠાઈને બેઠા. મહારાજ કે આ તમારા ગુરુ. 1 રૂપિયામાં જીવ રોકાય. વિચાર કરજો, 1 રૂપિયા માટે કણો થયા છે. ભરતજી સમ્રાટ પૃથ્વીના પણ મૃગલું બની ગયા. કેટલી આ વિઠમણા ભરી અંધકારની અવસ્થા છે. લખુ ચારણ સમાધિ વાળા મહારાજ કે માગો તો કે મારો વીરો દીકરો 60 ભેહું અમર રે. અમર રે. તમે રામાનંદ સ્વામીના શિષ્ય અને ભેહું ડોબામાં જીવ ચોઈટાશ. આ લોકની વાસના સમાધિ વાળાને પણ ટળતી નથી. સ્વામીની વાતોમાં લખ્યું, વિજ્ઞાનદાસજીને અક્ષરધામની સમાધિ પણ 3 ઘર કર્યા. આ જીવ કેટલો વાસનિક છે
કેટલો ડૂબેલો છે, કેટલો ખૂંચેલો છે. વર્ષા ખેર શહેરી ચરિત્રમાં ચરિત્ર છે, દીકરીને ઘેરે દીકરા તરીકે જન્મ્યા છે હરિભગત, કે મારે એ કોઈ દીકરો નહીં, મારી દીકરીને દીકરો નહીં, એમ કરતા કરતા મર્યા અને દીકરીને ત્યાં દીકરો થઈને જન્મ્યા છે. પછી જ્યારે સંતો આવ્યા ત્યારે મુક્ત કર્યા. એટલે ઘણા બૈરાઓ છોકરાને રમાડતા રમાડતા શું કે આપણા બાબાનું મોઢું અસલ આપણા દાદા જેવું જ છે. દાદા જેવું નહીં, દાદા પોતે જ પધાર્યા છે, રિન્યુ થયા છે, કરો ધામધૂમ. દાદો જાય જ નહીં ક્યાંય, કારણ કે હરિલામૃતમાં ખડી છે, જ્યાં જેની વાસના જરી રહે છે તે ત્યાં જન્મ જઈને લહે છે. જ્યાં કોઈ જેની વાસના જરાક રહી ગઈ એ ત્યાં જ જન્મ લે. પાણીનો લોટો ઢોળો તો કઈ બાજુ જાય? જ્યાં ઢાળ હોય ત્યાં જ પાણી ઢળે છે. એમ આમાંથી જીવ ક્યાં જાય? તો કે આમાં આમાં ફિલ્ડમાં આટા માર્યા કરે, આખો નથી જાતો. એટલો જીવ વાસના વાળો છે. એક જગ્યાએ એક કથાકાર મહારાજ કથા કરતા હતા. એમાં વાત આવી, કથાકાર કથા કરતા કરતા જે માણસ બહુ પાપ કરે છે એને ગધેડાનો જન્મ આવે છે. હા મેં બેઠા લગે હરે હરે બાપુ થવા દો. પાછા બોલ્યા બાપુ, જે માણસ દૂધની ચોરી કરે છે એને બિલાડાનો જન્મ આવે છે. જે માણસ ડાચિયા ભરે છે એ બીજા જન્મે ડાઘિયો કૂતરો થાય છે. એને આકલા કરે એવી નાતી. ત્યાં એક ભાઈ વચ્ચેથી ઉભો થયો, એ મહારાજ હું આયકા કરો છો, આમ થાય ને તેમ થાય, મારી માં મરી ગઈ ડોહી, એને વડકા ભરવાની ટેવ હતી, તો હું ત્યાં બીજા જન્મે લ્યો, કયો હાલો, નકર પોથી બંધ કરો ને થાવ ઘર ભેગા, આયકા કરો છો આમ નામ, હું ત્યાં મારા બા. એટલે કથા કરે બહુ પાકો, તારી બા બાજુના ગામમાં કાળી કૂતરી થયા છે. અને ઓલો ભાઈ જેવો તેવો નતો, કાળી કૂતરી થયા. એમ હું જાઉં છું, તપાસ કરું છું, નકર તમારો વારો છે જો કૂતરી ન થયા હોય તો. અને ઓલાને થોડાક ઓછા આટા હતા, નકર એવું થોડું કે પકડવાનું હોય. કથા પૂરી થઈ, બસમાં બેહીને ગયો બાજુને ગામડે. ત્યાં જોગાનું જોગે કૂતરી બસ સ્ટેન્ડમાં ઝાડવાની છાંયે બેઠી હતી, કાળી કૂતરી. એટલે આવડો ત્યાં જઈને ભેગે લાગ્યો, બા તમે અહીંયા છો? હાલો બા ઘીરે, અમારાથી તમારી સેવા થઈ શકી નથી તો ઘેરે પધારો. કૂતરી કાંઈ સમજે નહીં, તો આણે ખંભે મૂકી કૂતરી ઉપાડીને બસમાં ચડ્યો. કંડક્ટર કે હે ભાઈ આ કૂતરા વાળું બસ નથી, હેઠા ઉતરો. ખબરદાર કૂતરી બોલ્યો છે, મારી માં છે, મારી બા છે, ટિકિટ જે થાય લઈ લેજે, સ્પેશિયલ સીટ જો હે. બોલો કે આને અકલ ઓછી લાગે છે, લાવો ટિકિટ. ટિકિટ લીધી બા બે હોય બાજુ બે બાને બે હેરાન આવ્યો ઘેરે. ઘેરે આવ્યો ને દરવાજો ખખડાવ્યો, ખોલો. ત્યાં ઘરવાળીએ ખોલ્યું, ત્યાં કૂતરી ખંભે નાખીને આવ્યો. આ હું કૂતરી ઉપાડીને આવ્યા છો? ખબરદાર જો બોલી છો, કૂતરી નથી, બા છે, પૈકે લાગ. અરે પણ હા બા, હા કથાકાર કહેતો હતો આપણે સેવા થઈ નથી, સેવા કરી લ્યો, ગરમ પાણી મૂકો, બાને નવરાવો, શીરો મૂકી દો. ઓલીએ જાણ્યું કે આને સમજાવવા કેમ, ઓછો આટો છે, માથાકટ કરું છું, મારશે. ખાટલો પાથરી દીધો, રજાઈ પાથરી દે બાને રજાઈ પાથરી દીધી, એની પર બેહાર્યા. ગરમ પાણી કરતે બાને નવરાય, જો આપણા સેવા થઈ નથી. શીરો બનાવી ગરમા ગરમ, શીરો બનાવ્યો, બાને ખવડાવ્યો. હવે હું હમણાં આવું છું, બાનું ધ્યાન રાખજે, સેવા કરજે. એટલે બહાર ગયો, મોડેકથી આવ્યો, ક્યાં છે બા? કૂતરી નહોતી, ડેલી ખુલ્લી હતી તો ભાગી ગઈ કૂતરી. ક્યાંય ગયા બા? તો કે હું ત્યાં તમારી બાને આમે બેઠી છું. ક્યાંય છે? ખબરદાર આવી રીતે બાને તમે રેઢા મૂકો છો, સેવા થઈ શકી નથી આપણાથી.
લાય હવે હું જમી લઉં, પછી બાને ગોતવા જવા પડશે. એટલે જમવા બેઠો, ત્યાં ડેલી બંધ કરીને જમવા બેઠા, ત્યાં ડેલી બારા કૂતરીના ભસવાનો અવાજ આવ્યો કે જા ખોલ, ડેલી બા એવા લાગે. એટલે ઓલી ગઈ બિચારી પત્ની તો ડેલી ખોલી. ડેલી ખોલી એટલે તરત પાછી વળીને લાજનો ઘૂમટો કાઢ્યો. કા લાજ કાઢી? કૂતરી હતી ને વાહ બે ત્રણ કૂતરા કે બાની વાહ બે બાપા એવા લાગે છે આપણે તો. એની લાજ કાઢી. એમ જીવ જહા જહા જન્મ ધરે તહા ન ટળે ભૂંડા હેવા, અનંત જાતના પતિ શિર થાય શ્વાન શુકર ખર જેવા. મુક્તાનંદ સ્વામી કે શ્વાન શુકર ને ખર થાય છે. ઓલો માને કે ન માને એ જે કથા હોય, પણ કૂતરા થાય છે. એટલે તમે જો અમુક કૂતરાને તગડો ને પાછું વળી કાઢીને ત્યાં જ બેસે, પાછું તગડો ત્યાં જ બેસે. અને ઓલા શેરીમાં ઓલા અણીવાળા પાણા ખોયડા હોય, આમ ગાડા ભરાય નહીં, ગાડીઓ ભરાય નહીં એના માટે મકાનમાં, અને ત્યાં આવીને કૂતરો જે કાંઈ અભિષેક કરવાના હોય કરી દે. શું કામ? એ ડોહો હતો બાભો માણસમાં જન્મમાં, ત્યારે ક્યાંય નો બે હતો, એ પાણા ઉપર જ બેઠો હતો, બીડીઓના હાંધા કરતો હતો. અને હવે કૂતરો થયો એટલે પાણા ઉપર બહુ વાલ છે, એટલે પાણા ઉપર અભિષેક કરે છે બેઠો બેઠો. હવે સ્વામી આગળ લખે છે, પણ ક્યાંથી સુણે એ હસમે યમદૂત દુઃખ દઈ દમે, વળી આંખે બેઠા છે અપાર તાળી ઓળખાણ તે હવાર, જાલી જીહવાન બોલાય વાણી, રોક્યો કંઠ ન ભૂતરે પાણી. જમદૂતો આવી અને એક એક દ્વાર ઉપર બેસી ગયા છે. સ્વામી કે વાણી સંભળાતી નથી, આંખે બેઠા છે, ઓળખાણ થતી નથી, જીહવા જાલીને બેસી ગયા જમદૂતો, કંઠમાં પાણી ઉતરતું નથી. મરવા પડે ત્યારે ગંગાજળ પાય, પણ હબળક દિન બહાર નીકળી જાય છે, તુલસીનું પાંદડું મૂકે, શ્વાસ ઉપડ્યો હોય, પાંદડું ઉડે ને સામે મોઢા ઉપર ચોટી જાય. કંઠી પહેરાવે નવી નવી, બાપા હરિભગત થાય એમ છેલ્લે છેલ્લે. આખી જિંદગી નથી કર્યું છતાંય વિધિ છે, સારું થાય. પણ હવે જમના દૂતોએ બધા દ્વાર બંધ કરી દીધા છે. કીધા બંધ દશે એમ દ્વાર, પછી દીએ છે દંડય પાર, કેને કે દોય ને કેને ચાર, કેને કે અષ્ટ કેને હજાર, અતિ પાપી હોય પાપવંત, એને આવે તેડવાય અનંત. જેના જેવા પાપ એટલા જમદૂતો સ્વામી કે તેડવા આવે છે. 4, કોઈને 1000, કોઈને અનંત. અને શું કરે છે જમદૂતો આવીને? અતિ પાપ હોય આપવંત, તેને તેડવાયાવે અનંત, દિયે દંડ નાવે દિલ દયા, પામે દુઃખ ન જાય મુખ કહ્યા, તોય ન કરો એમ વિચાર, જે મેં ખોયો એળે અવતાર, મૂકે
કી ન્યાય મેં કીધો અન્યાય પીડ્યા રાંક ને વાંક વિનાય સાચા સદગુરુ સંતન સેવ્યા સેવ્યા તે નિસર્યા મુજ જેવા. સ્વામી કહે હવે અંતકાળ એને વિચાર આવે છે કે આખો અવતાર એડે ખોયો મેં, કેટલા ન્યાય અન્યાય કર્યા એ બધું એની સામે આવે, બધું કર્મ. કેટલાને માર્યા, કેટલા ધંધામાં મેં આમ કર્યું, આખો અવતાર મેં કાઢ્યો. હવે તો મોત દેખાય છે. અને પાછા સાચા સદગુરુ સંતને સેવા, અને જે સેવા એ નિસરા મુજ જેવા, એ બધા મારા જેવા ખોટા. કેવા ખોટા? સંતનું સેવન કર્યું, જેને પાપે મને સાચો રસ્તો મળ્યો નહીં. સ્વામી લખે છે કેવા ખોટા સેવન કર્યા. જેના પંચ વિષયે હર્યા પ્રાણ ધન ત્રિયાતણા જે વેચાણ. પંચ વિશે જેના પ્રાણ હણી દીધા અને ધન સ્ત્રીયાના વેચાણ હતા, એવા સાધુનું સેવન કર્યું, જેને ભગવાનના નિયમો પાડ્યા નહીં, વર્તમાન પાડ્યા નહીં, મોજ મજા કરવા માટે ભેખ લીધો. એવા ગુરુ મેં કર્યા કે જે શિક્ષાપત્રી લોપતા હતા, જે ધર્મને કુવાડો મારીને હાલતા હતા, અને નજરે દેખાતું હતું કે આ ખોટા છે તો એનું સેવન કર્યું. સ્વામી કહે આવા ભટકાણા હવે મારે કઈ અંત નહીં આવે, કારણ કે એ પાપે મને લાગ્યું. કેવા હતા? ફાંસ્યા ને ફોગઠિયા ફેલી, ચાલે ધર્મ મર્યાદાને મેલી. તેને જાણ્યા મેં સદગુરુ સંત તેનું લાગ્યું આ પાપ અત્યંત. ખોટાને હાચા જાણી અને સેવન કરવું, સ્વામી કે એનું પણ પાપ લાગે છે. કારણ કે ખોટાને પ્રોત્સાહન આપ્યું, આજ્ઞા લોપવામાં મદદરૂપ થયા, એટલે ઓલાને તો લાગ્યું જ પાપ, પણ આજ્ઞા લોપવામાં મદદરૂપ થયા, એને જાણે અજાણે હૂફ આપી સહકાર, એટલે સ્વામી કે એને પણ પાપ લાગ્યું. તેનું પાપ અત્યંત લાગ્યું, અને હું ભોળો અને ભરોસે રહ્યો, હવે મારું શું થાય? આજ કેણે કીધી નહીં સાય તેની ખોટ ન સમજો ક્યાંય. હવે શિયો કરે એવું પાય પૂરયાવે ન પાળ બંધાય. ખોટા ગુરુના ખાસડા ખાઈ ચાલ્યો જીવ જમ પૂરી માએ. સાચી વાત છે શાસ્ત્ર પુરાણે ખોટી નહીં થાય અંતને ટાણે. કહ્યું બાળ યુવા વૃદ્ધ યાદે પણ રહેશો માયે વેવાય દે. સ્વામી કહે છે ખોટા ગુરુના ખાસડા ખાય ચાલ્યો જીવ જમપુરી માય. સંતય સંતની ઓળખાણ પાડી છે પુરાણમાં, પછી શોધી તેને મન પ્રાણ તણાસોમાં તાણમાં. આખી 64 બધી ધર્મામૃત શિક્ષાપત્રીમાં સાધુના લક્ષણ બતાવ્યા છે. ખોટાનું સેવન કર્યું તો જમદૂતો વધારે મારશે, એવું સ્વામી લખે છે. સાચી વાત છે શાસ્ત્ર પ્રમાણે ખોટી નહીં થાય અંતને ટાણે. સહુ પડા છે કાળને પાસો, ત્યારે વૃદ્ધનો સિયો વિશ્વાસ. બધાય કાળને પાસમાં પડ્યા
તો વૃદ્ધનો શું વિશ્વાસ? તો વૃદ્ધ એમ માને કે હવે તો જીવવાનું. બધાય કાળને પાસ પડ્યા સ્વામી. આજ કાલમાં જાવું છે ઉઠી, અહીંયા રહ્યાની વાત છે જૂઠી. એક જન્મે ને એક મરે છે, એમ અહોનિશ કાળ કરે છે. કોઈ ચેતી શકો તો ચેતવું, સુણી શ્રવણે સંકટ એવું. નથી રહેતું કોઈ નિર્ધાર, ચાલ્યો જાય છે આ સંસાર. ચેતવું ચિત્તે ચાનક લાવી, આ કરતા વાત નડે આવી. જમ આવીને ઝાલશે ગળે, ત્યારે કોણ કેનું તેહ પડે. કેવા સ્વામી શબ્દ લખે છે. સ્વામી કે આમનમ આખો સંસાર હાયલો જાય છે. આપણા દાદા ગયા, એના દાદા ગયા, એના દાદા ગયા. આપણી હજારો પેઢીઓ ઇતિહાસ જોજો, બારોટને ચોપડે નામ વાંચજો. 70 પેઢીઓ આપણા વડવાઓની લખાયેલી હોય. પાઠ ચારણ લખતા આપણે નામે નથી આવડતું. હાથની પેઢીનું આપણે એનો ચહેરો નથી, આપણે પાસે ફોટો નથી. આપણે લાઈનમાં જ છીએ. સુરાસુરને ઇન્દ્રચંદ્ર અવની તે પણ જાશે જી. દાનવને માનવ મરવાના કહ્યું છે નારાયણ દાસજી. સુરાસુર, દેવતાઓ, દાનવો, ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, વિષ્ણુ કે શિવ, બધાની આયુષ પૂરી થાય છે. બધાનું પૂરું થાય છે. આ બ્રહ્માંડ પણ ભાંગીને ભૂખો થવાનું છે. સૂર્ય પણ હવે 4 લાખ વર્ષ પછી ઠરી જવાનો છે, પ્રલય થઈ જવાનો છે. અબજો વર્ષથી પ્રકાશે છે. પૃથ્વી પણ ઠરીને ઠીકરું થઈ જવાની છે. પ્રલય થાય ત્યારે બધું ભસ્મીભૂત. તો એમાં આપણે કોણ? કોનું મૃત્યુ ક્યારે આવે નક્કી નથી. એક ભાઈ જામનગરની બજારમાં હેલો જતો હતો, સિગારેટ પીતો પીતો. ફૂલાઈને એમાં ચોમાસાનો સમય, રસ્તો ભીનો, કેળાની છાલ આવી, પગ પડ્યો, લેપટો રોડ ઉપર પડ્યો, હેમરેજ થઈ ગયું. ત્યાં મર્યો. સિગરેટ જલતી રહી ગઈ અને પોતે ઓલવાઈ ગયો. મુંબઈનો એક શેઠિયો ખાઈ પીને 32 ભાતના ભોજન ખાય અને ઈંડોળે બેઠો, મુખવાસ લીધો. આ મુખવાસ મોઢામાં નાખ્યો, મુખવાસ અંદર ગયો, જીવ બહાર નીકળી ગયો, એટેક આવી ગયો. દડવા ગામના દરબાર ચાની હોટલે ગયા. ગરમા ગરમ એક ચા આવવા દે. ખુરશી ઉપર બેસાડ્યા બાપુને. ચા ગરમા ગરમ આવી. ચાની રકાબી લીધી, ચાની ફૂંક મારી, ચા અંદર ગઈ, જીવ બહાર નીકળી ગયો. બાપુ ખુરશી હેઠા. એક ભાઈના લગ્ન થાય, 4 ફેરા ફરે, 4થે ફેરે ઉભા થયા વરરાજા, એટેક આવ્યો, ગોર બાપાની ઉપર ભફ દઈને પીડ્યો. જ્યાં લગ્ન ગીત ગવાતા હતા ત્યાં મરસિયા ગવાવા મીંડ્યા. એક બાપા આયલા જતા હતા, નળિયાવાળા મકાન ઉપરથી ગરોડી પડી, ઓય બાપા કરીને પીડ્યા. પગથિયા હેઠા ત્યાં મરી ગયા, એટેક આવી ગયો. બી ગયા કે શું થયું? હવે આમાં કાંઈ નક્કી કરું. એટલે સ્વામી લખે છે, જેની માથે છે જમની ફોજ, તેને સિયા
સુખ કઈ મોજ, મોટાનું વેર માથે છે મોટું, હરિ ન ભજે ન થાય ખોટું. માટે વેર તો પામીએ સુખ, મટે વેર તો પામીએ સુખ, ફરી આવે નહીં એ દુઃખ. જેણે કરી મટે જમ ફંદ, કરીએ એવું કહે નિષ્કુળાનંદ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, પાંચમું કડવું સમાપ્ત કરીને સ્વામી એમ કહે છે, એવું કરવું જોઈએ કે જમનો ફંદ મટી જાય. હવે છઠ્ઠું કડવું એનું થોડું મંગલાચરણ કરી કથા પૂરી કરી. પૂર્વ ચાયો હવે જમદૂતો જીવને કાઢવા માટે શું કરે છે, વચ્ચે સ્વામી થોડો ઉપદેશ આપ્યો જીવના જીવન વિશે. પછી પાપી જીવને ઘેરી રહ્યા ઘટમાય, કાયામાંથી કાઢવા કર્યો યમ કિંકરે ઉપાય. સૌ કિંકર થઈ સાબદા, વીંટી વળ્યા તે વાર. ક્રોધ કરી કઠણયતી દિયે મૂઢમતીને માર. જોઈ ભૂંડાઈ જીવની, જોઈ ભૂંડાઈ જીવની, નથી આવતી યમને મેર. રૂંધ્યો ભૂંડી રીત શું, પીડવા બહુ પેર. જન્મ ધરી જે જે કર્યા, પાપી જીવે જે પાપ. તેને સંભારી સર્વે કર્યો યમદૂતે સંતાપ. સ્વામી એમ કહે છે, જીવ એટલો બધો ગાંગો થઈ ગયો, કારણ કે જમદૂતો હવે એના પાપ યાદ કરીને મારે છે. એની અંદરની શરીરની 999 નાડીઓ તોડી નાખે છે. જીવ જે અણુ અણુમાં વ્યાપક છે એમાંથી એને છૂટો પાડે છે. જેમ કપાસમાંથી કપાસ્યો છૂટો પાડે એમ એક એક નાડીઓ તોડશે ત્યારે જીવ નીકળશે. એ કેવી રીતે જીવ નીકળે છે અને જમ ક્યાં લઈ જાય છે, પછી શું થાય છે, એની કથા આવતીકાલે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.